નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રીજમેન્ટ વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો, મિત્રએ મિત્રની કરી હત્યા, આરોપી। ડીસા શહેરના રીજમેન્ટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રહેણાંક મકાનમાં કિરણ ઠાકોર નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી। આ હત્યાની ઘટનાને લઈ ડીસા શહેર ઉત્તર પોલીસે મૃતક કિરણ ઠાકોરની લાશને પીએમ કરાવી આ હત્યા કોને કરી છે તે દિશામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। જે તપાસ દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેણાંક મકાનમાં રહેતા યુવકે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। અત્યારે ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની હત્યા કરનાર રાહુલ ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ન જેવી બાબતમાં લોકો હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે આવી જ એક હત્યાની ઘટના ડીસા શહેરના રીજમેન્ટ વિસ્તારમાં સામે આવી છે। આ સમગ્ર હત્યાની વિગતો જોઈએ તો ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં ભાડુઆત તરીકે રહેતા કિરણ ઠાકોર અને રાહુલ ઠાકોર બંને સાથે રહેતા હતા અને આ બંને યુવકો ડીસાના બજારમાં આવેલ પાવભાજીની દુકાન પર સાથે નોકરી કરતા હતા। જે દરમિયાન રાત્રિના સમયે કિરણ ઠાકોર અને રાહુલ ઠાકોર બંને પાવભાજીની દુકાન પરથી નોકરી પતાવી રીજમેન્ટ ખાતે આવેલ મકાન પર પહોંચ્યા હતા, જ્યાં બંને વચ્ચે ન જેવી બાબતે બોલાચાલી થઈ। જે બોલાચાલી દરમિયાન રાહુલ ઠાકોર નામના યુવકે કિરણ ઠાકોરના માથાના ભાગે ગેસની બોટલ મારતા કિરણ ઠાકોર લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયો। કિરણ ઠાકોરને લોહી લુહાણ હાલતમાં જમીન પર જોઈ રાહુલ ઠાકોર ત્યાંથી ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો। વહેલી સવારે આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં આજુબાજુના લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ ડીસા ઉત્તર પોલીસને કરી હતી। એ દરમિયાન ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની લાશનો કબજો મેળવી પીએમ કરાવ્યું હતું। પીએમ રિપોર્ટમાં કિરણ ઠાકોરને માથાના ભાગે માર માર્યો હોવાનું સામે આવતા ડીસા ઉત્તર પોલીસે હત્યારાને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી। જે દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેતો અને પાવભાજીની દુકાન પર નોકરી કરતો રાહુલ ઠાકોરે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। જે તે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાહુલ ઠાકોરને ઝડપી પાડ્યો હતો। જે તપાસ દરમિયાન રાહુલ ઠાકોરે સામાન્ય બોલાચાલીમાં કિરણ ઠાકોરના માથાના ભાગે ગેસની બોટલ મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે અત્યારે રાહુલ ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ હરેશ ઠક્કર। ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં ગઈકાલે એક યુવકની લાશ મળી આવી હતી, જે બાબતે એક યુવકની અટકાયત કરવામાં આવી છે। શું ઘટનાને શું વર્ષ 12 તારીખે રાત્રે 10:45 વાગે એક માણસનો ફોન આવે છે કે રેજિમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે। તો એ ઘટના જે એમની માહિતી અન્વયે પોલીસ ત્યાં પહોંચે છે સ્થળ ઉપર, અને રેજિમેન્ટ વિસ્તારમાં એ જે ઘર છે એ એક નાની ઓરડી હોય છે, તેની અંદર પોલીસ જુએ છે તો પ્રાથમિક રીતે એક માણસ લોહી લુહાણ હાલતમાં મળી આવે છે, જેના ડાબા કાનમાં પણ લોહી જામેલું જોવા મળે છે। તો એ ઘટનાની વિડીયોગ્રાફી કરતા કોઈ પણ માણસની ઇન્જરી ત્યાં દેખાતી નથી। તો એ માણસનું નામ કિરણ રમેશજી ઠાકોર, રહેઠાણ આસિયા, તાલુકો ધાનેરા, એ વ્યક્તિની લાશ આપણને છે એવી રીતનું જાણવા મળે છે। તેની સાથે રૂમમાં રાહુલ બળવંત ઠાકોર, વિઠોદર ગામ, તાલુકો ડીસા, એ આપણને એમના રૂમમેટ તરીકે રહેતા હોય એવી માહિતી આપણને મળે છે। તો બંને એ મકાનની અંદર ભાડેથી રહેતા હોય છે અને પાવભાજીની જે એક લારી હોય છે ત્યાં બંને એક સાથે કામ કરતા હોય છે। એ રાહુલની હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર, રહેઠાણ આસિયા, તાલુકો ધાનેરા, તેઓની સાથે સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે। અને આ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી એમનું જે પીએમ છે એ પેનલ પીએમથી કરવાનું હોય છે, અને જેના એક પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એવું જાણવા મળે છે કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેક્ચર છે અને માથાના ભાગમાં ઇન્જરીના કારણે એમને હેમરેજ થયું હોવાથી એ મૃત્યુ ગયેલ છે। પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ એમનું મજબૂત બોથડ પદાર્થથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે। અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે, જે ગુના રજિસ્ટર નંબર 0488/2025, આ ગુના રજિસ્ટર નંબર અન્વયે BNS 103(1) આ સેક્શન મુજબ રાહુલ ઠાકોર, વિઠોદર ગામ, તેઓની વિરુદ્ધ આ ગુનો ફરિયાદ તેઓ આપે છે। અને જે રાહુલ જે આરોપી છે તેઓ એમનો ફોન સ્વિચ ઓફ આવતા એમનું ગામ જે છે વિઠોદર, ત્યાં તપાસ કરતા તે આરોપી મળી આવે છે અને પોલીસ સ્ટેશન લાવતા એમની પૂછપરછ કરતા
તેઓ જણાવે છે કે જે મરણ ગયેલ છે કિરણભાઈ, તેમની સાથે રાત્રે એક સામાન્ય બાબતમાં રકઝક થયેલી કે શાંતિથી સુવા નથી દેતા. તો બંનેની એક સામાન્ય બોલાચાલી પ્રકારની એક ઝઘડો થયેલો હતો, જેમાં ગુસ્સેથી રાહુલભાઈ, જે કિરણભાઈ મરણ ગયેલ છે, તેમને માથાના ભાગમાં ગેસનું સિલિન્ડર મારતા તેમનું મૃત્યુ થયેલ હોય અને જેનાથી રાહુલભાઈ ગભરાઈ ગયેલ હોવાથી તેઓ સ્થળ છોડી અને ચાલ્યા જાય છે અને તેમના જે કપડાં છે તે રૂમની બહાર ઓસરીની અંદર સંતાડી દે છે. હાલ જે આરોપી છે રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, તેઓની અટક કરેલી છે અને જે મુદ્દામાલ જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે અને આગળ આ તપાસ ચાલુ છે.